હળવદના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 63 રહેણાંક મકાનો છે ત્યાંથી વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે। સાથે જ એક પાણીના પ્લાન્ટમાંથી પણ વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે। એટલે કુલ 44,56,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। અને સાથે જ આવતા દિવસોમાં પણ વીજ ચેકિંગ જે છે એ હળવદના જુદા જુદા વિસ્તારોમાં યથાવત રહે તેવું જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વર્તુળ કચેરી મોરબીની સૂચના મુજબ GUVNLની ચેકિંગ ટીમો દ્વારા હળવદ વિભાગીય કચેરીના MR વસાવા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી હળવદના માર્ગદર્શન હેઠળ MM ચૌધરીની આગેવાની હેઠળ કુલ 34 ટીમો છે। આ 34 ટીમો દ્વારા 6 અને 7 જાન્યુઆરીના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર, કોઈબા, અજીતગઢ, ખોડ, મયાપુર, ચૂપણી, ખેતરડી, માણેકવાડા, રાતાપીર, ડુંગરપુર, શિવપુર સહિતના ગામો છે ત્યાં આગળ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જુદા જુદા 63 જે મકાનો છે આ 63 મકાનોમાં વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે, જેથી 63 જે મકાન ધારકો છે તેઓને કુલ રૂપિયા 40,06,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। તેની સાથે જ એક વાણિજ્ય એટલે કે પાણીનો પ્લાન્ટ છે, મહેન્દ્રભાઈ નામના વ્યક્તિ છે રથાભેરના, તો તેઓના પાણીના પ્લાન્ટમાંથી પણ વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે, એટલે તેઓને પણ 4.5 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। એટલે કુલ 44,56,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। અને સાથે જ આવતા દિવસોમાં પણ હળવદના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવનાર હોવાની પણ જે કંઈ માહિતી છે એ મળી રહી છે।